નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. 14 એપ્રિલ 2026ના રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય મુર્મુજીએ ગુજરાત લોકભવન ગાંધીનગર ખાતે રાજયોગિની કૈલાશ દીદીજી સહિતના બ્રહ્માકુમારીઝના ડેલિગેશને શુભેચ્છા મુલાકાત માટે વિશેષ સમય ફાળવેલ. મહામહિમ સાથેની ઉપ શુભેચ્છા મુલાકાતમાં બ્રહ્માકુમારીઝ સેક્ટર 28 ગાંધીનગર પ્રભારી આદરણીય કૈલાશ દીદીજી સાથે સરગાસણ સેવા કેન્દ્ર પ્રભારી બીકે મેઘાબેન, ઉર્જાનગર સેવા કેન્દ્રના રાજયોગી બીકે સંદીપભાઈ, સેક્ટર 28 સેવા કેન્દ્રના બીકે મીરાબેન તથા બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક બીકે ભરત શાહ પણ સામેલ હતા. ચૌધરી કોમર્સ કોલેજ ખાતે CWDC વિમેન ડેવલપમેન્ટ સેલ હેઠળ અન્ડરસ્ટેન્ડિંગ યોરસેલ્ફ, બિલ્ડ કોન્ફિડન્સ અને ઓવરકમ ફિયર વિષયક 2 દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને આત્મજ્ઞાન, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વર્કશોપમાં પ્રતિષ્ઠિત વક્તા શ્રીમતી આશા થાનકી કે જેઓ સાયકોલોજિસ્ટ તેમજ NLP કાઉન્સેલર છે, તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. 2 દિવસીય વર્કશોપમાં તેમણે કાઉન્સેલિંગ, સાયકોલોજી, NLP, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ અને માઇન્ડસેટ કોચિંગ જેવા વિષયો પર વિગતવાર સમજણ આપી હતી અને વિદ્યાર્થીઓને સકારાત્મક વિચારસરણી વિકસાવવા, આત્મવિશ્વાસ વધારવા અને ભયને પાર કરવા માટે પ્રેરિત કર્યા. કાર્યક્રમ દરમિયાન ઇન્ટરેક્ટિવ સેશન અને પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય રીતે જોડવામાં આવ્યા હતા, જેના કારણે કાર્યક્રમ વધુ અસરકારક બન્યો હતો. આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટના માર્ગદર્શન હેઠળ અને CWDC સંયોજિકા પ્રોફેસર નૃપા ચૌધરીના આયોજનમાં યોજાયો હતો. કોલેજના કન્વેનર તથા મંડળના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ ચૌધરીનો પણ આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ આ વર્કશોપને અત્યંત પ્રેરણાદાયી ગણાવી આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો યોજવા માટે માંગ વ્યક્ત કરી હતી. સંસ્થાના પ્રમુખ હરિભાઈ ચૌધરીએ આજના સમયમાં વિદ્યાર્થીનીઓને ભયમુક્ત જીવન અને તણાવ દૂર કરવા માટે આવા કાર્યક્રમોને જરૂરી ગણાવ્યા હતા. ગુજરાત સિનિયર મહિલા રગ્બી સેવન્સ ટીમ 16 અને 17 એપ્રિલ 2026 દરમિયાન રાજગીર, બિહાર ખાતે યોજાનારી સિનિયર નેશનલ મહિલા રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2026માં ભાગ લેવા માટે ગાંધીનગરથી રવાના થઈ છે. ટીમનું નેતૃત્વ કેપ્ટન નમ્રતા કરી રહી છે. ટીમ સાથે કોચ વેદાંતભાઈ, મેનેજર અજાબ અને ફિઝિયો સંસ્કૃતિ જોડાયા છે. ટીમે 2 એપ્રિલ 2026મી 14 એપ્રિલ 2026 સુધી ગાંધીનગર સ્થિત ઓમ લેન્ડમાર્ક સ્કૂલ ખાતે સઘન ટ્રેનિંગ કેમ્પ કર્યો હતો, જેમાં ખેલાડીઓએ ફિટનેસ, ગેમ પ્લાનિંગ અને ટીમ કોઓર્ડિનેશન પર વિશેષ ધ્યાન આપ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર દીપ રાવલ, સ્થાપક અને સચિવ, રગ્બી ગુજરાત એ શુભકામનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે આ જ ટીમે તાજેતરમાં ડિસેમ્બર 2025માં અજમેર, રાજસ્થાન ખાતે યોજાયેલી વેસ્ટ ઝોન અસ્મિતા રગ્બી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જે ટીમ માટે એક મોટી સિદ્ધિ છે. રગ્બી ગુજરાત તરફથી સમગ્ર ટીમને નેશનલ ચેમ્પિયનશિપ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.